સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અલ્પેશ કથિરિયાએ ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ તોડબાજ અને ગુંડાઓને ટિકિટ આપી ગોપાલ ઇટાલિયા ગુંડા તત્વો સાથે ફરતા જોવા મળે છે। ગોપાલ ઇટાલિયા ખોટા નિવેદનો કરી રહ્યા છે, ગુંડા તત્વો સાથે સ્ટેજ શેર કરતા જોવા મળે છે। ગોપાલ ઇટાલિયા પહેલા પોતાની પાર્ટી જુએ, બાદમાં નિવેદન કરે। પાયા વગરના આરોપો મૂકી નિવેદનો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, તેવું નિવેદન અલ્પેશ કથિરિયા તરફથી આપવામાં આવ્યું છે। પાટીદાર ગઢની અંદર ધુઆંધાર પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। અલ્પેશ કથિરિયા જેઓ પાટીદાર ગઢમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, તેમની પત્ની કાવ્યા કથિરિયા પણ મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। સંકલ્પ લેવડાવવામાં આવ્યા બેન, કયા પ્રકારનો સંકલ્પ રહ્યો, કઈ રીતે? અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું, અમારી જે ભાજપની વિચારધારા છે એના ઉપર અમે ચાલીશું અને તેમજ લોકોના જે કામ કરવાના છે એના માટે અમે નિષ્ઠાપૂર્વક અમારી કામગીરી અને અમારી ફરજ નિભાવીશું।